પોરબંદરના કીર્તિ મંદિર ખાતે શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ વિકલાંગો માટેના ખાસ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેથી અહીં આવતા વિકલાંગ પ્રવાસીઓને ફરજિયાત જનરલ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડે છે। પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલ છે। આ પ્રવાસન સ્થળ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ કીર્તિ મંદિર ખાતે આવેલ વર્ષો જૂનું શૌચાલય જર્જરિત બની જતા નવા શૌચાલયની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ શૌચાલયની કામગીરી હાલ પૂર્ણ થઈ ગયા બાદ મહિલાઓ તેમજ પુરુષો માટે બનાવાયેલ શૌચાલયને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ બ્લોકમાં વિકલાંગો માટે બનાવવામાં આવેલ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેથી કીર્તિ મંદિર ખાતે આવતા વિકલાંગ પ્રવાસીઓને ફરજિયાત જનરલ શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડે છે, જેથી વિકલાંગોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।